માંડવી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિશેષ પૂજા અર્ચના સાથે નગરમાં શોભાયાત્રા પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। માંડવીના વજીરફળિયા વિસ્તારમાં આવેલા દુર્ગેશ્વર મહાદેવ દત્ત મંદિર ખાતે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે બપોરે 4 વાગે પૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન પરશુરામજીને ધર્મ, શૌર્ય અને સત્યના પ્રતીક તરીકે માનવામાં આવે છે। આ બાદ ઢોલ નગારાના નાદ સાથે ભગવાન પરશુરામજીની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા નગરમાં ફેરવવામાં આવી હતી। શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમાજની એકતા સ્પષ્ટ જોવા મળી હતી। શોભાયાત્રા દરમિયાન ભગવાન પરશુરામજી કી જયના ગુંજતા નારા સાથે સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું। અંતે શોભાયાત્રા ફરી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જય પરશુરામ। જય પરશુરામ। આજે ભગવાન પરશુરામ જયંતિના પાવન દિવસે માંડવી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના લોકો એકત્ર થયા છે। આ કાર્યક્રમના હેતુ સમાજમાં એકતા અને સંસ્કારને મજબૂત બનાવવા માટેનો છે। આપ સૌને પરશુરામ જયંતિની હાર્દિક શુભકામનાઓ। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।